રાજ્યના ખેડૂતો માટે મોટા સમાચાર। હવે ફરી એક વખત હવામાન વિભાગે વરસાદની લઈ આગાહી કરી છે। આજે કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું। બંગાળની ખાડીમાં સિસ્ટમ બનતા ખાબકશે વરસાદ। આગામી 4 થી 5 દિવસ વરસાદી માહોલની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન। દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ। વલસાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। વલસાડમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી। દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદની આગાહી। તો આ તરફ નવસારી, ડાંગ, તાપી, સુરત અને નર્મદામાં વરસાદનું યલો એલર્ટ। નવસારી, ડાંગ અને સુરતના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી। તાપી અને નર્મદા જિલ્લાના સ્થળો પર છૂટાછવાયા વરસાદની આગાહી। તો બુધવારે દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારી અને ડાંગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। સુરત, તાપી, નવસારીમાં કાલે યલો એલર્ટ। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં કાલે યલો એલર્ટ। हेवी रेनफॉल वार्निंग जो दिया गया है, इसमें गुजरात रीजन में डे 1 में हैवी टू वेरी हैवी, डे 2 में भी हैवी टू वेरी हैवी। इसमें मेनली जो सावधान दक्षिण क्षेत्रीय है गुजरात की, उसमें ये बारिश होने का संभावना है। और जो डे 3 में आप अति भारी वर्षा का भी संभावना है, इसमें मेनली वो साउथ गुजरात रीजन में ही है। और डे 4 हैवी टू वेरी हैवी दिया गया है। और डे 5 में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल वार्निंग है, डे 2 में हेवी, वो भी साउदर्न जो सौराष्ट्र के रीजन है उसमें हम हेवी रेनफॉल वार्निंग दिए हैं। और जो डे 3 में भी हैवी टू वेरी हैवी, डे 4 हैवी टू वेरी हैवी और डे 5 में आपका हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है। अहमदाबाद में आपका हेवी रेनफॉल का चेतावनी है डे 4 से डे 3, डे 4, डे 5। તો રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। પરેશ ગોસ્વામીના મતે આ ચોમાસાનો છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે। આજથી 30 સપ્ટેમ્બરમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે। દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની પણ કરાઈ છે આગાહી। 2024ના ચોમાસાના વરસાદનો એક છેલ્લો રાઉન્ડ આવી રહ્યો છે, ત્યારે નૈઋત્યનું ચોમાસું છે તે હાલ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગોમાંથી એની વિદાયની શરૂઆત થઈ ચૂકી છે। છતાં પણ હજી ગુજરાતની અંદર ચોમાસું સક્રિય છે, જેને કારણે હજુ એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। બંગાળની ખાડીની અંદર અત્યારે એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જે વરસાદી સિસ્ટમ છે જેને કારણે 24 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને વરસાદી જે સિસ્ટમ છે એ આવનારા દિવસમાં એટલે કે 25 અથવા તો 26 સપ્ટેમ્બર સુધીમાં વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશનની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે। આજે 24 સપ્ટેમ્બરથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની શરૂઆત થઈ જશે અને જેમ જેમ સમય પસાર થતો જશે તેમ વરસાદની જે સિસ્ટમ છે એ મજબૂત બનતી જશે અને આવનારા દિવસની અંદર રાજ્યના 60 થી 65% વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે। ઓલ ઓવર ગુજરાતની અંદર જે વરસાદ પડવાનો છે તેમાં સૌથી વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવી શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં પણ ખાસ કરીને ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ અને નવસારી જેવા વિસ્તારો છે, જેમાં 4 થી લઈને 6 ઇંચ વરસાદ અને 1-2 સેન્ટરની અંદર 6 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડે એટલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના બીજા જિલ્લાઓની અંદર પણ મધ્યમથી ભારે વરસાદો જોવા મળી શકે છે। જે મધ્ય ગુજરાતના જે ભાગો છે જેમાં ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ જેવા વિસ્તારોની અંદર આવનારા 4-5 દિવસ સુધી એટલે કે 24 થી 30 સપ્ટેમ્બર વચ્ચેનું જે સેશન છે દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાઓ જોવા મળશે। ત્યાં તીવ્રતા થોડીક ઓછી રહેશે, પણ ખાસ કરીને જે મધ્ય ગુજરાતના બીજા વિસ્તારો છે જેમાં વડોદરા હોય, છોટાઉદેપુર છે, દાહોદ, ગોધરા અને મહીસાગર જિલ્લો છે, આ વિસ્તારોની અંદર પણ 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો છે એ જોવા મળશે। ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર 24 થી લઈ અને જે 30 તારીખ સુધીનું સેશન છે એમાં સૌથી વધારે વરસાદ છે 27 અને 28 સપ્ટેમ્બરે જોવા મળે તેવી વધારે શક્યતાઓ છે। તો રાજ્યમાં વરસાદનો હવે છેલ્લો રાઉન્ડ આવશે, ત્યારે મારા સહયોગી પૂનમ પાસેથી જાણીશું વિંડીના માધ્યમથી કે હવે મેઘરાજા કયા કયા વિસ્તારમાં તડબડાટી બોલાવશે। જી પૂનમ, ક્યારથી છેલ્લો રાઉન્ડ અને કયા કયા જિલ્લામાં વરસાદનું એલર્ટ?
ચોક્કસથી પૃથા, જો વાત કરવામાં આવે તો ચોમાસું હવે સત્તાવાર રીતે ધીમે ધીમે વિદાય લઈ રહ્યું છે અને કચ્છમાંથી સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઈ લીધી છે. જોકે નોંધનીય બાબત એ પણ છે કે આ વખતે સિઝનનો સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે. હવે જો વાત કરવામાં આવે વરસાદના છેલ્લા રાઉન્ડની, તો છેલ્લા રાઉન્ડમાં સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે. આજનો દિવસની જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સક્રિય થયું છે એ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વ્યારા સહિતના જે ભાગો છે ત્યાં વરસાદની અસર થશે. સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં, અમુક જ ભાગોમાં સૌરાષ્ટ્રમાં તેની અસર થવાની શક્યતા છે, જેમ કે અમરેલી છે, જસદણ છે, ચોટીલા, આ તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્રમાં. આ ઉપરાંત વાત કરવામાં આવે સાંજના ભાગમાં પણ વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં રહેલી છે. દક્ષિણ ગુજરાતને છેલ્લે મેઘરાજા ગમરોડશે, જ્યારે કે કચ્છ બાદના બીજા સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ ખાબક્યો છે. વાત હવે કરવામાં આવે 25 તારીખની, 4 દિવસ સુધી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવેલી છે અને 25મી તારીખે અહીંયા જોઈએ આપણે તો 25મી તારીખે પણ સુરત, વલસાડ સહિતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. પરંતુ 25 તારીખે અહીંયા અમરેલીના બદલે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 25મી તારીખે ભાવનગર અને મહુવા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. આ ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં જ્યારે 25 તારીખે સાંજના ભાગમાં જો વાત કરવામાં આવે તો વરસાદનું પ્રમાણ ભાવનગર, અમરેલી, ઉનામાં તો જોવા મળશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને કવર કરશે વરસાદ. આમોદ છે, રાજપરા છે, ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. જતો જે પાછોતરો વરસાદ છે, વરસાદનો છેલ્લો રાઉન્ડ એ દક્ષિણ ગુજરાતમાં વધારે અસર બતાવશે અને ખાસ 26 તારીખ જ્યારે વધારે વરસાદ જોવા મળશે. 26 અને 27મી તારીખે વરસાદની શક્યતા દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા મળી રહી છે, જેમાં સુરત, વલસાડ સહિતના ભાગોમાં વરસાદ રહેશે. તો મહુવામાં 3 દિવસ વરસાદની શક્યતા સેવવામાં આવી છે. એટલે કે હજુ સૌથી વધારે વરસાદ 26મી તારીખે બપોર પછીના ભાગમાં જોવા મળશે. એમાં સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે, જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને અહીંયા ભાણવડ, પોરબંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જ્યાં દરિયાકાંઠો નજીક આવેલો છે એ વિસ્તારોમાં વરસાદની શક્યતા એ તારીખે જેવાયેલી છે 26 તારીખે બપોર પછીમાં, જેમાં જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, ભાણવડ, મહુવા, ઉના આ તમામ ભાગોમાં વરસાદ રહેશે. ભાવનગર ત્યાં સુધી કે ગોંડલ અને રાજકોટ પાસે પણ વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો દક્ષિણ ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. સુરત, વ્યારા, આ તમામ જગ્યાએ જે વરસાદની શક્યતા સેવવામાં આવેલી છે આ બધા જ ભાગોમાં વરસાદ રહેશે. 27મી તારીખે દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ રહેવાની શક્યતા છે. બાદમાં 28 તારીખે પણ વરસાદી માહોલ સમગ્ર ગુજરાતમાં મોટા ભાગે છવાયેલો રહેશે. એટલે કે પૃથા, છેલ્લો જે આ પાછોતરો વરસાદ છે, 4 થી 5 દિવસ જે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌથી વધારે વરસાદ 27, 28 તારીખ અને 29 તારીખ આ 3 દિવસો છે એ વધારે વરસાદ રહેશે. અને ત્યારબાદ સત્તાવાર રીતે જેમ કચ્છમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે એમ ગુજરાતના અન્ય ભાગોમાંથી પણ સત્તાવાર રીતે ચોમાસું વિદાય લેશે. પૃથા.